આપણા ગયા પછી આપણા સંતાનો પિંડદાન કરે આપણી પાછળ, એક સંકેત છે કે અમે અમારા વડીલોનું પરમાત્માને સમર્પણ કર્યું છે. તો એ સંત સમજાવે કે તને દીકરા થાય પછી ઈ તારી વાહે પિંડદાન કરે કે નહીં એની કોઈ ગેરંટી ખરી? હા, ઘણા ભાદરવો આવે ને એની પહેલા જ અમને ફોન કરે, અને આ સાચા ફોન, હા તમને અનુભવ હશે જ. અમને ફોન કરે કે દીદી આમ આપણે આમ શ્રાદ્ધ કરવું ફરજિયાત છે, કાગવાસ નો નાખીએ તો નો ચાલે, કાગવાસ નાખવું પડે. ઘણા ફોન કર્યો આવું કરવું પડે, તું ખાઈ જાજે, લેને નો નાખતો. ક્યારેક તો એવી ખીચ ચડે ને આપણને, પણ પછી આમ મર્યાદામાં કહેવાય નહીં ને, તું ખાઈ જા, લે ખીર પૂરી. એટલે કરે કે ન કરે એની ખાતરી નહીં. હે, આપણા ગયા પછી આપણા દીકરા આપણા હાટું આવું બધું કરે કે ન કરે એની કોઈ ગેરંટી ખરી? અને કરે તોય મનથી કરે, કમને કરે એની ગેરંટી ખરી? હાલો કરી નાખે શરમની લાજે, સમાજની શરમે ધર્મે કરે ખરા, પણ એ મનથી કરે છે કે શરમથી કરે છે એની કોઈ ખાતરી ખરી? અને એવું એવી કમને કરે એ આપણને પૂગે? જે કમને કરેલું કર્મ હોય એ ફળ આપે?